ઓફિસરને પણ આપણે ઘણીવાર રજૂઆત કરી છે, પણ મેડિકલ ઓફિસરને કોઈ ધ્યાન ઉપર લેતા નહીં. એ કહે છે કે અમે લેટર મોકલ્યો છે. હવે લેટર મોકલ્યો હોય, સરકારી દવાખાનું આટલું મોટું ગામ છે PHC, તો એનું તાત્કાલિક ધોરણે હજારો માણસો અહીંયા આવે છે દવા લેવા માટે, અને ગર્ભવતી મહિલાઓ પણ ઘણી બધી અહીંયા આવે છે. અને આજુબાજુના ગામનું મેઇન PHC સેન્ટર અહીં છે. એમ્બ્યુલન્સને પણ જવામાં અગવડતા આવે છે, એટલે અને એમ્બ્યુલન્સનો તો મેઇન માર્ગ છે. અને અત્યારે એમ્બ્યુલન્સને આમ ફરીને બસ સ્ટેન્ડ થઈને આવવું પડે છે. હવે એમ્બ્યુલન્સ જેવી ગાડીઓને જો આવું ફરીને આવવું પડતું હોય, એની જગ્યાએ આ રોડ જો બની જાય તો દર્દીઓને પણ જલ્દીથી આની રાહત મળે અને આજુબાજુના લોકો પણ આને સમસ્યાથી છુટકારો મળે. છેલ્લા 1 વર્ષથી આ સરકારી દવાખાના પાસે પાણી ગટરનું ભરેલું છે, તેનો કોઈ ઉપાય થતો નથી. અને આખા સરકારી દવાખાને જે એમ્બ્યુલન્સનો રસ્તો છે એ 1 વર્ષથી બંધ છે. તો આ મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો બીમાર પડે છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો આનું નિરાકરણ કરવા હું તમને વિનંતી કરું.